હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાનાપીના ફૂડ્સમાં। ગણેશ ચતુર્થી આવી ગઈ છે તો તેના માટે આજે આપણે બનાવીશું ગણપતિ બાપાના ફેવરેટ એવા મોદક। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું। તો સૌથી પહેલાં મેં અહીંયા જે લીલું ટોપરું આવે છે તેનું આ રીતનું છીણ કરીને લીધું છે અને ત્યાર પછી 1 વાટકી જેટલો ગોળ લીધો છે અને 1 મોટા વાટકા જેટલો ચોખાનો લોટ લીધો છે અને થોડા ડ્રાય ફ્રૂટ્સને કટ કરીને આ રીતના લીધા છે। હવે આપણે એક પેન લઈ લેશું। પેનમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને ત્યાર પછી આપણે તેમાં ટોપરાનું છીણ એડ કરી દઈશું। પછી આપણે તેને 2 થી 3 મિનિટ સુધી ઘીમાં શેકી લેશું। આ રીતે ટોપરાને ઘીમાં શેકવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને તેમાં રહેલ દૂધનો ભાગ પણ બળી જાય છે। આ રીતે 2 થી 3 મિનિટ જેટલો સમય થાય એટલે આપણે તેમાં ગોળ એડ કરી દઈશું અને તેને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને તેને 4 થી 5 મિનિટ સુધી પકાવી લેશું। ત્યાર પછી આપણે તેમાં એલચી પાવડર એડ કરીશું અને તેને મિક્સ કરી લેશું। અને પછી આપણે જે ડ્રાય ફ્રૂટ્સ કટ કરીને રાખેલા એડ કરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। પછી આપણે તેમાં થોડું ખસખસ એડ કરીશું અને તેને મિક્સ કરીને પેનને આપણે નીચે ઉતારી લેશું। તો ટોપરાનું સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું। અને પછી આપણે ફરી એ જ પેન લઈ લેશું અને તેમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। હવે આપણે તેમાં 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। આ રીતનું પાણી ઉકળવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમને લો કરી દઈશું અને ચોખાનો લોટ એડ કરી દઈશું અને પછી આપણે તેને આ રીતે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે ગેસની ફ્લેમને લો રાખીને ઢોકળિયાને ગરમ કરવા માટે મૂકી દઈશું। 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે આપણે એ લોટમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું અને ત્યાર પછી આપણે તેને એકદમ સારી રીતે મસળીને તેનો લોટ બાંધી લેશું। હવે આપણે જે મોદક બનાવવાનું મોલ્ડ આવે છે એ લઈ લેશું અને તેમાં આપણે સૌથી પહેલાં ચોખાનો લોટ ભરી લેશું। વચમાં સ્ટફિંગની જગ્યા રહે એ રીતે આપણે તેને ભરી લેશું। ત્યાર પછી આપણે તેમાં ટોપરાનું સ્ટફિંગ ભરી લેશું। અને પછી આપણે તેને લોટથી કવર કરી લેશું। હવે આપણે તેને એકદમ હળવા હાથે મોલ્ડમાંથી ડિમોલ્ડ કરી લેશું। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા મોદક બનીને તૈયાર છે। એવી જ રીતે આપણે બધા જ મોદક બનાવી લેશું। હવે આપણે એ મોદક ઉપર કેસર લગાવી લેશું। તો ત્યાં સુધીમાં આપણું ઢોકળિયાનું પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક પછી એક કરીને બધા જ મોદકને સ્ટીમ થવા માટે મૂકી દેશું। મોદક ઉપર આપણે આ રીતે થોડું એવું ઘી લગાવી લેશું જેથી કરીને આપણા મોદક નીચે ચીપકે નહીં।
હવે આપણે તેને 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ કરી લેશું. 10 થી 15 મિનિટ જેટલો સમય થાય એટલે આપણે તેને ચેક કરી લેશું અને પ્લેટમાં કાઢી લેશું. તો તૈયાર છે ગણપતિ બાપાના ફેવરેટ એવા ચોખાના લોટના મોદક. તમે આ ગણેશ ચતુર્થી ઉપર આ રીતે મોદક જરૂરથી બનાવજો. બધાને ખૂબ જ ભાવશે અને ગણપતિ બાપાને પણ ખૂબ જ ભાવશે. એકદમ આસાનીથી બની જાય છે અને એકદમ સરસ બને છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર છે. તો હવે આપણે આ મોદકને ગણપતિ બાપાને પ્રસાદીમાં ધરાવી દેશું. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આગળ તમે કઈ રેસીપી જોવા માંગો છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.